રાજકોટના નીલ સિટી ગરબામાં ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવો તાલ સર્જાયો। બિન હિન્દુને ગરબામાં એન્ટ્રીને લઈને વીએચપી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બબાલ થઈ। નીલ સિટી ગરબામાં બિન હિન્દુને વિના રોકટોક એન્ટ્રી અપાતા માથાકૂટ થઈ। વિશ્વ હિન્દુ પરિષદે રોકવાનો પ્રયાસ કરતા ઇન્દ્રનીલ રાજગુરુ વિફર્યા હતા। વીએચપી કાર્યકર્તાઓને અપશબ્દો કહી પોતાની પાસે 150 બિન હિન્દુ હોવાની ધમકી આપી। મારી પાસે 150 વિધર્મી છે, તમે તેનો સામનો કરી શકશો તેમ જણાવ્યું। એક હિન્દુ થઈને ઇન્દ્રનીલ રૂપિયા માટે બિન હિન્દુને ઘૂસવા દેતા હોવાનો આરોપ લાગ્યો છે। નીલ સિટી ગરબામાં વિવાદનો વિડીયો વાયરલ થતા હવે હિન્દુ સંગઠનો પણ રોષે ભરાયા છે। નીલ સિટી ગરબાનો આયોજક ઇન્દ્રનીલ રાજગુરુનો દીકરો છે। તો વધુ એક વખત રાજકોટના ગરબા પણ વિવાદમાં આવ્યા છે અને બિન હિન્દુને ગરબામાં એન્ટ્રીને લઈને વીએચપી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચેનો જે બબાલનો વિડીયો છે તે પણ અત્યારે સામે આવ્યો છે। નીલ સિટી ગરબામાં કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે ત્યાં બિન હિન્દુને વિના રોકટોક એન્ટ્રી અપાતા માથાકૂટ થઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદે રોકવાનો પ્રયાસ કરતા ઇન્દ્રનીલ રાજગુરુ ત્યાં આવી પહોંચ્યા અને તેઓ વિફર્યા હતા અને તેમની સાથે જ બબાલ કરી હતી। વીએચપી કાર્યકર્તાઓને અપશબ્દો કહી અને પોતાની પાસે 150 જેટલા બિન હિન્દુ હોવાની તેમને ધમકી પણ આપી હતી। તેનો વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એટલું જ નહીં, તેમને ધમકી આપતા એ પણ કહ્યું હતું કે 150 વિધર્મી તેમની પાસે છે અને તેમનો સામનો તે કરી શકશે કે કેમ એ સવાલ પણ કર્યો હતો। એક હિન્દુ થઈને ઇન્દ્રનીલ રાજગુરુ એ રૂપિયા માટે બિન હિન્દુને ત્યાં એન્ટ્રી આપતા હવે લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે, કારણ કે નીલ સિટી ગરબા એ રાજકોટના ખૂબ મોટા ગરબામાંના એક અને ત્યાં એક વિવાદ સર્જાયો છે, જેના કારણે ફરી એક વખત ત્યાંના લોકો છે તે પણ રોષે ભરાયા છે અને ફરી એક વખત જે હિન્દુ સંગઠનો છે તે પણ મેદાને આવી ગયા છે। આ બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં નીલ સિટીમાં બોલિવૂડના ગીતો છે તે વાગ્યા હતા અને ત્યારે પણ એક વિવાદ સર્જાયો હતો। ત્યારે પણ લોકોમાં એ આક્રોશ વ્યાપ્યો હતો કે માતાજીની આરાધનાનું આ પર્વ છે અને તે સમયે ગરબા ગ્રાઉન્ડની અંદર બોલિવૂડ સોંગ વાગી રહ્યા છે। બીજી તરફના એ દ્રશ્યો ગઈકાલના એ દ્રશ્યો છે કે જ્યાં બિન હિન્દુઓ કે જે ત્યાં ગરબા માટે પહોંચ્યા હતા અને તેમને એન્ટ્રી મળી ગઈ હતી અને તેના કારણે હિન્દુ સંગઠનો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને ઇન્દ્રનીલ રાજગુરુ કે જેમના દીકરાએ જ આ ગરબાનું આયોજન કર્યું છે એ પોતે વિફર્યા હતા અને એ તમામ લોકો જે પહોંચ્યા હતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા એ તમામ લોકોને ધમકી પણ આપી હતી। રાજકોટના નીલ સિટી ગરબા કે જ્યાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે અને આજે પણ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ત્યાં પહોંચે તેમ પણ લાગી રહ્યું છે। બિન હિન્દુને ગરબામાં એન્ટ્રીને લઈને વિવાદ સર્જાયો અને વીએચપી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બબાલ થઈ।